હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ ઓછા સમયમાં ને એકદમ ઓછા તેલમાં આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરશું। ફક્ત 2 ચમચી તેલમાં નાસ્તો બનીને તૈયાર થશે અને સ્વાદમાં એકદમ સરસ લાગશે। તો તેના માટે 1 કપ લીધો છે, 2 કપ પાણી લેશું, 1 ચમચી મીઠું, 1 ચમચી તેલ, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી જીરું। હવે આ જ કપના માપથી આપણે 1 કપ રવો લેશું। તો આ મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી અને કૂક કરી લેશું। તો મિશ્રણ આપણું ઘાટું થઈ ગયું છે। હવે આ મિશ્રણને નીચે ઉતારી લઈએ। એક બીજી પેનમાં 2 ચમચી તેલ લેશું, આખું જીરું, હિંગ, મરચીના ટુકડા, કાંદાના ટુકડા, કેપ્સિકમના ટુકડા। તો 4 થી 5 મિનિટ માટે આપણે કાંદા અને કેપ્સિકમને ચડવા દેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ। હવે મસાલા બનાવી લઈએ। હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, શેકેલું જીરું પાવડર। તો મસાલા બરાબર મિક્સ કરી લઈએ। હવે સરસ કૂક થઈ ગયું છે। તો 4 બાફેલા બટેટા લીધા છે, હાથેથી બટેટાને સરસ મેશ કરી અને એડ કરી દેશું। તો બરાબર મિક્સ કરી લઈએ। તો બટેટાનો મસાલો આપણો બનીને તૈયાર છે। હવે નીચે ઉતારી લઈએ। તો રવાનું મિશ્રણ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે, તે ડીશમાં લઈ લઈએ। હવે તેલવાળા હાથ કરી અને આ મિશ્રણને 1 મિનિટ માટે આપણે મસળી લેશું। એટલે અંદર જો ગાંઠા રહી ગયા હોય તો સરસ મેશ થઈ જશે। હાથેથી આપણે આમને લૂવો લેતા હોય એ રીતે લૂવો મોટો લઈ અને થેપલી બનાવી લેશું। બટેટાનો મસાલો વચ્ચે ભરી અને આ રીતે નીચેથી ઉપર રવાને લાવી અને પેક કરી દેશું। તો આ રીતના બધો જ નાસ્તો આપણે તૈયાર કરી લઈએ। આપણે બાફવા મૂકશું તો તેલવાળી ડીશ કરી લઈએ। આ રીતના રવાના નાસ્તાને આપણે બાફી લઈએ 10 મિનિટ માટે। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આ પેટીસને આપણે નીચે ઉતારી લઈએ। તો હવે થોડી વધારે ટેસ્ટી કરવા થોડી ક્રિસ્પી કરશું। તો એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈએ, થોડી હિંગ અને હળદર એડ કર્યા છે। તો આ રીતના આપણે આ નાસ્તાને ગોઠવી દઈએ અને ફક્ત 2 થી 3 મિનિટ માટે આપણે કૂક થવા દેશું। તો બંને સાઈડ બ્રાઉન કલરની થોડી થાય ત્યાં સુધી થવા દેશું। તો બંને સાઈડ ક્રિસ્પી કરી લઈએ। તો આ રીતે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યારે આ નાસ્તાને નીચે ઉતારી લેવાનો। ક્રિસ્પી થતાં ફક્ત 2 થી 3 મિનિટમાં થઈ જશે। તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ એવો રવા બટેટાનો એકદમ નવો જ નાસ્તો બનીને તૈયાર છે અને ફટાફટ બની જશે અને સ્વાદમાં એકદમ સરસ લાગશે। તો એકવાર જરૂર ટ્રાય કરજો। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।